નમસ્તે. આજે આપણે બટાકા પૌવાની સુંદર સ્વાદિષ્ટ સાત્વિક રેસીપી જોવાના છીએ. 3 વર્ષ પહેલા પણ આપણે આપણી આ ચેનલ ઉપર આ રેસીપી શેર કરેલી, પણ એ વખતે બનાવવાની મારી પદ્ધતિ હતી, સંતો બનાવતા હતા એ ટાઈપની હતી. અત્યારે થોડુંક અમે ચેન્જ કર્યું છે, તો નવી રેસીપી, નવી ટ્રીક એ તમારી સાથે આજે અનલોક કરવી છે. નંબર 2, બટાકા પૌવા લગભગ બધાના ઘરમાં બનતા હોય છે, પણ લસણ ને ડુંગળી વગર પણ સ્વાદિષ્ટ બનાવવા આ એક સૌથી મોટી ચેલેન્જ છે. તો આજે આપણે આ ચેલેન્જને એક્સેપ્ટ કરીએ છીએ અને લસણ ડુંગળી વગર પણ સ્વાદિષ્ટ એવા પૌવા આપણે બનાવીશું. અને હા, લસણ અને ડુંગળીની જગ્યા ઉપર શું નાખીશું એ આપણે આગળ જોઈએ છીએ. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. શરૂઆત કરીએ આપણે આપણા શાકભાજીને સમારી લેવાથી. સાચું કહું ને તો અમે બટેકાની છાલ નથી કાઢતા. બહુ ઓછા પ્રસંગો એવા મને યાદ હશે કે અમે બટેકાનો ઉપયોગ કરતી વખતે એની છાલ નીકાળી હોય. મતલબ કદાચ પહેલેથી ટેવ નથી એવી, અને કાં તો છાલ છે એ નુકસાનકારક અમને જણાણી નથી. તમે કાઢતા હો તો કાઢી નાખજો, બાકી બટાકાની છાલ કાઢવી જરૂરી નથી. મીડિયમ સાઇઝનું આટલા ટુકડાવાળું કટિંગ આપણે કરી લેવાનું છે. જો હું 4 વ્યક્તિ માટે બનાવું છું તો મીડિયમ સાઇઝની 4 મુઠ્ઠી ભરી અને એનું કટિંગ આપણે ગણી શકીએ. 2, 3 અને આ 4, થોડુંક એક્સ્ટ્રા. ટમેટા 3 સંખ્યામાં લીધા છે અને પૌવા છે એ આપણે આગળ જોઈએ છીએ. એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ મરચું, એ પણ બહુ જ ફાઇન લાગશે. તમે પણ ચોક્કસ નાખજો, કારણ કે આપણે લસણ કે ડુંગળી નાખતા નથી. તો એના જગ્યા ઉપર એક એવી વસ્તુ જોઈએ કે જે સુગંધ પણ આપે, થોડોક એનો સ્વાદ પણ આપે, અને આપણા મનને પણ સંતોષ થાય કે લસણ ડુંગળી નથી છતાં પણ સ્વાદ છે એ આવી રહ્યો છે. તો કેપ્સિકમ મરચું અમે નાખતા હોઈએ છીએ. તમે નાખો છો કે નહીં એ ચોક્કસથી કોમેન્ટમાં કહેજો. અને આ વખતે બનાવો ત્યારે ચોક્કસ કેપ્સિકમ મરચું પણ નાખજો. ધનિયાના ડંઠલ છે એને આપણે વઘારની અંદર ઉપયોગ કરવાના છીએ. આદુ વગર તો પૌવા અધૂરા જ કહેવાય, એટલે આદુ તો જોશે. એક વ્યક્તિ દીઠ 2 મોટી મુઠ્ઠી પૌવા અમે ગણતા હોઈએ છીએ. તમે તમારી પરંપરા અનુસાર ઓછા વત્તા પણ કરી શકો છો. હાલ આપણે 4 વ્યક્તિ માટે બનાવીએ છીએ, તો હું 8 મુઠ્ઠી પૌવા લઉં છું. સૌથી મહત્વનું સ્ટેપ હવે આવે છે. પૌવાને આપણે ધોવાના છે, એકદમ ડીપ ધોવાના છે. તો પાણી મેં તૈયાર કર્યું છે, સાથે નમક પણ મેં તૈયાર રાખ્યું છે, અને એ સાથે સાકરનો પાવડર પણ તૈયાર રાખ્યો છે. પહેલાં તૈયારી કરીને પછી જ ધોવાના છે, કારણ કે આ આપણી નવી સિસ્ટમ છે. ઘણા લોકો પૌવાને ધોતા નથી હોતા, પણ હું વિનંતી કરીશ કે પૌવાને ધોઈ લેવા જરૂરી છે, જેથી અંદરનો કચરો પણ નીકળી જશે અને ઇવન સારી રીતે એ ફૂલશે પણ ખરા. જાજુ પાણી જરૂરી છે એને ફૂલવા માટે. તો બસ પાણી નાખી થોડોક આછો તો હલાવી, અને હવે આ બધું પાણી આપણે તરત જ નીકાળી દઈએ. પાણી બધું કાઢી લીધા બાદ હવે જ મેઇન વસ્તુ છે, પૌવાના અનુસાર નમક આપણે અત્યારે નાખી દઈએ છીએ. તો અહીંયા આપણો અનુભવ કામ લાગશે, વધારે ખારા ન થઈ જાય એનું ધ્યાન આપવું. બટેકા ટમેટાનો વઘાર લઈશું એ તો એના અનુસાર આપણે ત્યારે નમક નાખી દઈશું. અને હાલ ગળપણ અને ખારાશ બંને આપણે અત્યારે જ નાખી દઈએ છીએ. જો ગળપણ ખાતા હોય તો, નહીંતર જરૂર નથી, પણ સારી રીતે એને ચલાવી લેજો, જેથી દરેક પૌવા છે એ નમક અને ગળપણને પી લેશે. અને હવે આને ફૂલવા રાખી દઈએ. 5, 7, 10 મિનિટ થશે ત્યાં સુધીમાં આપણો વઘાર છે એ પાકી જશે. કડાઈની અંદર તેલ નાખું છું હું. જનરલી જે શાક બનાવતા હોય ને કરતાં તેલ થોડું વધારે રાખવાનું હોય પૌવાની અંદર. અમે તો મરચાં તળતા હોઈએ છીએ પૌવા સાથે. તેલ ગરમ થઈ ગયું છે. શરૂઆત કરીએ છીએ રાઈને ફૂટવા દેવાની છે, પણ બળવી ના જોઈએ એ પણ ધ્યાન રાખવું જરૂરી છે. બટાકા પૌવાની અંદર રાઈ થોડીક એક્સ્ટ્રા હોય છે, જીરું થોડુંક ઓછું હોય છે.
મેં કહ્યું હતું ને કે ધાણાના ડંઠલ છે એ ગેમ ચેન્જર છે. બાદિયાનું ફૂલ એ સાથે દાણા. ત્યારબાદ નાખીએ છીએ મરચાંનું કટિંગ અને તરત જ નાખીએ છીએ આપણા બટાકા. બટાકાને હવે પાકવા દેવાના છે. બટાકાને ઝડપથી પકાવવા હોય ને તો થોડુંક નમક નાખી દેવાનું. નમક છે ને એ પાણી છોડશે અને બટાકા છે એ ઝડપથી પાકી જશે. ઢાંકી ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખીએ અને 3 થી 4 મિનિટનો ટાઈમ લાગશે. ટુકડા નાના છે એટલે ઝડપથી પાકી જશે. આશરે 4 થી 5 મિનિટનો સમય ગયો છે અને જોઈએ છીએ તો આપણા બટાકા લગભગ 80% આસપાસ પાકી ગયા છે અને આટલા જ પકવવાના છે. ખાસ ધ્યાન આપજો, 80% બટાકા પાકે પછી ચેક કરી લેવાનું. હવે તો આપણું થોડુંક બટાકું કટ કરતો હોય એટલે સમજી જવું કે 80% થઈ ગયું છે. બસ હવે આ સ્ટેજ ઉપર છીણેલું આદું છે એ લઈ લઈએ છીએ. આદુને પહેલાં પણ નાખી શકાય છે, પાછળ પણ નાખી શકાય છે. આ છે કડી પત્તા પોળી. આનો વિડીયો આપણે બનાવેલો છે. મીઠા લીમડા એનો પાવડર તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. ચોક્કસથી બનાવી લેજો. દરેક વસ્તુમાં સ્વાદ ઇન્હાન્સ કરી દેશે. અને હવે આપણા ટામેટા અને બટાકા બંને સાથે રહી અને 20% જેટલા પાકશે. છેલ્લે નાખીએ છીએ હળદર. હળદરને તેલ સાથે પહેલાં પણ નાખી શકો છો, પણ અત્યારે આપણે છેલ્લે નાખીએ છીએ તો પણ ચાલે છે. બેસ્ટ કલર આવવો જોઈએ. લાલ મરચું આપણે નાખતા નથી કારણ કે મરચાં પણ તળ્યા છે અને લીલું મરચું પણ નાખ્યું છે. તો બસ ફક્ત હળદર નાખી સારી રીતે એને ચલાવી લઈએ અને હવે આને 2 મિનિટનો ટાઈમ આપીએ તો બટાકા પણ પૂરા પાકી જશે અને ટમેટા પણ પોચા થઈ જશે. 2 મિનિટ પછી જોઈએ. ઘનશ્યામ મહારાજની જય. ટામેટા અને બટાકા બધું જ પરફેક્ટ કૂક થઈ ગયું છે અને હવે આ સ્ટેજ ઉપર છેલ્લે નાખીએ છીએ આપણા કેપ્સિકમ મરચાં. કેપ્સિકમ મરચાંને પાકતા બહુ વાર લાગતી નથી અને એને પકાવવાના પણ નથી હોતા, એટલા માટે આપણે છેલ્લે નાખ્યા છે. બસ હવે આપણે નાખી દઈએ છીએ આપણા ફૂલેલા પૌવા. જુઓ પૌવા કેટલા બેસ્ટ ફૂલી ગયા છે અને આની અંદર નમક પણ ચડી ગયું છે અને ગળપણ પણ આણે પી લીધું છે. તો હવે આ ફ્લેવરવાળા પૌવા થઈ ગયા છે અને બસ હવે આપણે સિમ્પલી વઘારની સાથે આને મિક્સ કરી દઈએ. આપણા બટાકા પૌવા બનીને તૈયાર થઈ જશે. હળવા હાથે ચલાવી લઈએ. દરેક પૌવા છે પીળા થઈ જવા જરૂરી છે. છેલ્લે 3 આખા લીંબુ હું નીચોવું છું. મને ખટાશ થોડીક વધારે ગમે છે અને આમ પણ બટાકા પૌવાની અંદર ગળપણ પણ થોડુંક એક્સ્ટ્રા હોય છે અને ખટાશ પણ થોડીક વધારે સારી લાગે છે. તો તમે પણ ચોક્કસથી વધારે નાખી ટ્રાય કરજો. તમે કેવી રીતે બનાવો છો એ ચોક્કસથી કોમેન્ટમાં લખજો અને આ રીતે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. હું ખાતરી સાથે કહી શકું કે લસણ કે ડુંગળી એની કશી જરૂર નથી, છતાં પણ પૌવા સ્વાદિષ્ટ લાગશે. લીંબુ નાખ્યા પછી ફરીવાર એકવાર સારી રીતે ચલાવી લઈએ અને હવે બીજા કોઈ મસાલા નાખવાની જરૂર નથી. આમાં દળેલું ધાણા જીરું નહીં નાખો તો પણ ચાલશે અને ગરમ મસાલો નહીં નાખો તો પણ ચાલશે. બસ હવે છેલ્લી શરત એટલી રહેશે કે ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી અને ફરીવાર પાછી 1 મિનિટનો ટાઈમ આપણે એને આપવાનો છે મર્જ થવા માટે. ગેસની ફ્લેમને હવે બંધ કરી દઈએ છીએ અને ફરીવાર 1 મિનિટ રહેવા દઈએ અને ત્યાર પછી આપણા પૌવા બનીને તૈયાર થઈ જશે. છેલ્લી આપણી શરત પ્રમાણે જે પણ ઘરમાં બનાવો એ ઠાકોરજીને ભોગ ધરાવજો અને પછી જમવામાં ઉપયોગ કરજો. મળીએ છીએ ફરીવાર નવી એક રેસીપી સાથે. ભક્તો,
સાચું કહીને તો બટાકા પૌવા અનેક રીતે બનતા હોય છે અને દરેક લોકો પોતપોતાની રીતે બનાવતા હોય છે. બધી રીત સારી જ હોય છે, શ્રેષ્ઠ જ હોય છે. આખીરમાં તો બટાકા પૌવા ભાવવા જોઈએ, બસ એ મહત્વનું હોય. કારણ કે બટાકા પૌવા એટલે હાલના સમયની સૌથી મહત્વની વસ્તુ છે. આ બ્રેકફાસ્ટ પણ ગણી શકાય અને 5 વાગ્યાનો 6 વાગ્યાનો સાંજનો નાસ્તો પણ ગણી શકાય. ટૂંકમાં કહું ને તો બટાકા પૌવાને બનાવવા એ ચેલેન્જ નથી, બહુ મોટું રોકેટ સાયન્સ નથી. પણ ઘણા લોકોની ફરિયાદ પણ એવી હોય છે કે અમારા ઘરે તો બટાકા પૌવા સારા બનતા જ નથી. એમાં પણ જો કોઈ સંતોના હાથે ચાખી ગયા હોય તો પછી એને બીજા બટાકા પૌવા ભાવે નહીં. અમે બટાકા પૌવા બનાવીને એમાં 2-3 વાતોનું ધ્યાન રાખતા હોઈએ. બટાકા પૌવાની સુગંધ છે ને, સ્મેલ બહુ સારી આવવી જોઈએ. એમના માટે કેપ્સિકમ મરચું જરૂરી છે, ધાણા જરૂરી છે. ધાણાના ડંઠલને આપણે વઘારની અંદર નાખ્યા હતા એ બહુ જરૂરી છે અને વઘારની અંદર આદું નાખવું એ પણ બહુ જરૂરી છે. આ નાની મોટી 2-3 વાતો છે એ ધ્યાન રાખવી જરૂરી છે. અને સૌથી મહત્વની વાત કે ઘણા લોકો એમ કહેતા હોય છે કે અમારા બટાકા પૌવા છે ને એ તો એમાં બટાકું તો દેખાતું જ ના હોય. પણ આ પણ ભૂલ છે. ઘણા બહેનો બટાકા પૌવાની અંદર ફક્ત પૌવા જ નાખે, બટાકા તો નામના જ હોય. ક્યારેક ક્યારેક મોઢામાં આવે, પણ ના, એવું ના હોવું જોઈએ. બટાકા પૌવામાં બટાકાને પણ ન્યાય મળવો જોઈએ, તો જ બટાકા પૌવા છે એ સ્વાદિષ્ટ લાગતા હોય છે. નંબર 3, છેલ્લે બટાકા પૌવા બની ગયા પછી પણ 1 મિનિટ માટે એમને વરાળથી બાફવા પણ જરૂરી છે. જો શરૂઆતમાં પાણીની અંદર આપણે ધોઈએ છીએ તો વેલ એન્ડ ગુડ છે, પણ ઘણા લોકો પાણીથી નથી ધોતા હોતા, તો એમાં પણ ચેન્જ લાવવું જરૂરી છે. પૌવાને જો પાણીથી ધોઈ તરત એનું પાણી કાઢી નાખીએ તો ખરેખર પૌવા બેસ્ટ ફૂલી જતા હોય છે અને કાચા જરા પણ નથી લાગતા હોતા. અને છેલ્લે જ્યારે 1 મિનિટ માટે એને વરાળથી બાફીએ, ગેસની ફ્લેમને બંધ કરી, તો આ એક સૌથી મહત્વનો પાર્ટ સાબિત થતો હોય છે. એનાથી બટાકા પૌવાની અંદર તમામ જે મસાલાઓ છે એ મર્જ થઈ જતા હોય છે અને પૌવા છે એ તમામ સ્વાદને પી લેતા હોય છે. તો બસ આવી 2-4 વાતો છે જે ધ્યાન રાખીએ તો પૌવા કોઈ પણ બનાવશે, ગમે ત્યારે બનાવશે, દુનિયાના ગમે તે છેડે બનાવશે તો પણ પૌવા સ્વાદિષ્ટ જ બનશે. અને હા, જેમ બટાકા પૌવા બને છે એમ અમે ટામેટા પૌવા પણ બનાવ્યા છે. એ ઉપરાંત કાકડી પૌવા પણ બનાવ્યા છે. તમને એની રેસીપી નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો સમયે અને ઋતુ પ્રમાણે પૌવા છે પોતાનો સ્વાદ, ટેસ્ટ, રૂપ, રંગ બધું બદલતું હોય છે અને તમે પણ ચોક્કસથી આ રીતે નવી રીતે ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. નમસ્તે. અમારા ગુરુકુળના હોસ્ટેલના વિદ્યાર્થીઓ અત્યારે બટાકા પૌવા ચાખી રહ્યા છે. તમને કેવા લાગે છે બટાકા પૌવા? સારું લાગે છે. સરસ લાગે છે હા. તમને? સરસ. સરસ લાગે છે. અરે વાહ, તમે પણ બનાવજો હો.